સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે અષાઢ માસના સુદ પક્ષની પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કેમ કહેવામાં આવે છે તે આજે આપણે સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાના 10 વિભૂતિ યોગ નામના અધ્યાયમાં 37મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, મુનિ નામ વહમ વ્યાસમ. મુનિ ઓમાં હું વ્યાસ છું. વ્યાસજી શ્રી કૃષ્ણના એક અવતાર તરીકે પણ પ્રસિદ્ધ છે. વ્યાસ પણ શ્રી કૃષ્ણના પ્રતિનિધિ છે. વ્યાસજીને વેદ વ્યાસ પણ કહે છે. તેમનો જન્મ દિવસ એટલે વ્યાસ પૂર્ણિમાનો દિવસ. વેદ વ્યાસને 4 મોઢા નથી છતાં બ્રહ્મદેવ જેવા છે. 4 હાથ નથી છતાં પણ તે વિષ્ણુ જેવા છે. 3જી આંખ નથી છતાં તે શિવજી જેવા છે. આવા વિષ્ણુ રૂપ વ્યાસ અને વ્યાસ રૂપ વિષ્ણુ, જેમને પોતાની સરસ્વતી વડે સમગ્ર ભારત વર્ષને પવિત્ર કર્યું છે, તે કવિ વિધાતા વેદ સર્વજ્ઞ વ્યાસનો જન્મદિવસ એટલે વ્યાસ પૂર્ણિમા. તેણે વેદો, મહાભારત તથા અનેક શાસ્ત્રોની રચના કરી આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાદુર્ભાવ કર્યો છે. તેથી જ તે ગુરુ તરીકે ભારતીય શાસ્ત્રમાં પ્રસિદ્ધ થયા. જેથી વ્યાસ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. વ્યાસજી ભારતની અનુપમ નિધિ છે અને ભારતીય સંસ્કૃતિના પ્રાણ, આર્ય ધર્મના પ્રતિષ્ઠાપક અને વ્યાખ્યાતા છે. વ્યાસજી દેવી શક્તિ સંપન્ન, મહાન યોગી, અગાધ વિદ્વાન, મહાકવિ, મહાદાર્શનિક, મહાન ઉપદેશક, તત્વદ્રષ્ટા અને કૃષ્ણ ભક્તિના મહાન ગાયક અને પ્રચારક હતા. વ્યાસજી વિષ્ણુના અંશાવતાર સ્વયં ભગવત સ્વરૂપના હતા. વ્યાસજીનો જન્મ વિશેની કથા સાંભળીએ તો એકવાર પરસર ઋષિ યમુના નદીના સામા કિનારે જવા માટે એક હોડીમાં બેઠા. જે હોડી માછલીના પેટમાંથી નીકળેલી મત્સ્ય ગધા, જેનો રંગ કાળો હતો, તેથી તેને કાળીમાં પણ કહેવાતા. સમય જતાં જ તેમનું નામ સત્યવતીમાં ફેરવાઈ ગયું હતું. તેના શરીરમાંથી માછલીની જેવી ગંધ આવતી. હલવાથી તેમને મત્સ્યગંધા પણ કહેવાતા. તેથી તે હોડીમાં પરાશર ઋષિને બેસાડી પેલે પાર લઈ જાય છે. સત્યવતી મત્સ્યગંધાનું રૂપ જોઈ અને તેના ઉપર પરાશર ઋષિ મોહિત થઈ જાય છે અને તે ઋષિ સરસ સત્યવતી સાથે સંબંધ બાંધવા કહે છે. પરંતુ સત્યવતી તેમનો ઇનકાર કરતા કહે છે કે તમે બ્રાહ્મણ છો અને હું સામાન્ય મત્સ્ય બાળકની દીકરી. છતાંય પરાશર મુનિ આ આગ્રહથી તથા તેમના શ્રાપના ભયથી તેની વાત માની છે અને શરત મૂકે છે કે આપણા આ સંબંધની કોઈને જાણ ન થવી જોઈએ અને આ સંબંધથી થનારો મારો પુત્ર આખા જગતમાં વિદ્વાન થવો જોઈએ. તેના જ્ઞાનનો પ્રચાર દૂર દૂર સુધી થવો જોઈએ. આ શરત પરાશર મુનિ માની જાય છે. આમ ઋષિ પરાશર અને સત્યવતીના સંબંધથી પુત્રનો જન્મ થાય છે. તે દિવસ હતો અષાઢ સુદ પૂર્ણિમા, જે વ્યાસ પૂર્ણિમા તથા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. પિતાના આશીર્વાદથી તે જ્ઞાની, વિદ્વાન, અનેક શાસ્ત્રોના રચયિતા બને છે. વેદવ્યાસ તેમની માતાના આશીર્વાદ લઈ જંગલમાં તપસ્યા માટે ચાલ્યા જાય છે અને તેની માતાને વચન આપતા જાય છે કે જ્યારે તે બોલાવશે
ત્યારે તેમની પાસે આવી જાય છે. વેદોની, શાસ્ત્રોની, મહાભારત વગેરેની રચના કરનારા હોવાથી તેઓ વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ભારતીય મત પ્રમાણે મહર્ષિ વેદવ્યાસ એક ઐતિહાસિક મહાપુરુષ હતા. વ્યાસ શબ્દનો અર્થ વ્યવહાર કરનારા, ગોઠવનારા, વિસ્તાર કરનારા એવો થાય છે. વ્યાસના અન્ય નામો કૃષ્ણ, સરસ્વતી, સૂત, માધવ, સત્યભારત, સત્યવ્રત, કાનિવ, વાસુદેવ વગેરે છે. વ્યાસ એક પદવી છે. વ્યાસના શરીરનો રંગ શ્યામ હતો, તેથી કૃષ્ણ અને દ્વીપમાં એમનો જન્મ થયો, માટે દ્વૈપાયન. આમ તેઓ કૃષ્ણ દ્વૈપાયન નામે ઓળખાયા. પહેલાં એક જ વેદ હતો. વેદોના મંત્રો, ઋચાઓ જુદા જુદા ઋષિઓ પાસે જુદા જુદા સ્થળે વેરવિખેર હતા. એ બધ એકત્ર કરી અને વેદોના 4 સંહિતા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદમાં વિભાગ કર્યા, જેથી પણ તેમનું નામ વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ છે. બદરીવદના રહી અને ઉગ્ર તપસ્યા કરવાથી બાદરાયણ અને પરાશર ઋષિના પુત્ર હોવાથી પરાશર્ય નામે પણ ઓળખાય છે. વ્યાસજીના વ્યક્તિના પાસા. મહર્ષિ વેદવ્યાસના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ છે. મહાકવિ. મહાભારત પુરાણો આજ સુધી પથદર્શક અને શ્રદ્ધાસ્પદ મનાય છે. ભક્ત કવિ. ભગવાન શ્રી કૃષ્ણના તેમની ભક્તિના તે મહાગાયક અને પ્રચારક છે. મહાદાર્શનિક. વ્યાસ બ્રહ્મા, સૂતો, ભાગવતનો 11મો સ્કંદ, ગીતા, આધ્યાત્મિક રામાયણ, મહાભારતમાં વ્યાસજીના દાર્શનિક વિચારો છે. મહાન ઉપદેશક. પરોપકાર, પુષ્પ અને પરપીડા આપવી એ પાપ છે. આવા અનેક સત્ય ઉપદેશો જનતા જનાર્દનની ભલાઈ માટે આપ્યા. વિશ્વ પ્રેમની પ્રતિષ્ઠા અને મહામાનવ સ્વરૂપની સ્થાપના કરી. વ્યાસજીની વિશિષ્ટતા સાંભળીએ તો વ્યાસજીની વિદ્વતા ન ભૂતો ન ભવિષ્યતિ. કથન અનુસાર તેમની ઉપમાઓ રહિત છે. વ્યાસજીની ઋષિ પ્રવણ શાસ્ત્રો, વેદ, વેદાંગો, સંગીત, જ્યોતિષ, વ્યાકરણ, ભૌતિક વિજ્ઞાન, ધર્મશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આયુર્વેદ, લલિત કથાઓ, ટૂંકમાં 32 વિદ્યા અને 64 કલાનો તેઓ જ્ઞાતા હતા. વ્યાસ સંહિતા. વેદનું સંકલન, વિભાગીકરણ, બ્રહ્મસૂત્રો, મહાભારત ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ, શ્રેષ્ઠ ધર્મશાસ્ત્ર પણ છે. પુરાણો. 18 ઉપપુરાણો, આધ્યાત્મિક રામાયણ તેમજ વ્યાસ સ્તુતિ જેવા ધાર્મિક શાસ્ત્રોની રચનાઓ તેમને કરી છે. ત્રિભુવનમાં જે કંઈ જોવા, સાંભળવા, સમજવા મળે છે તે બધું જ વ્યાસજીના હૃદયમાં હતું. તેથી જ કહેવાય છે કે વ્યાસો ઈચ્છ્યત્યમ જગત સર્વમ. જેથી આપણે અષાઢ સુદ પૂનમ અને વ્યાસ પૂર્ણિમા તથા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આ સદ્ગુરુના સ્વરૂપે આપણને જ્યાંથી પણ જ્ઞાન મળે, આદર્શ મળે, જીવનનો સન્માર્ગ બતાવનારા દરેકને ગુરુ માની અને વંદન કરીએ છીએ. બ્રહ્માનંદ પરમ સુખદ કેવલમ જ્ઞાન પૂર્તિ સદ્ગુરુવમ તમ નમામિ નમઃ. આવા સદ્ગુરુને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે સહુ પ્રણામ કરીએ. જય ગુરુદેવ તમારી. જય હો, જય હો.